નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયા હોવાની ઘટના બનવા પામી છે, જેમાં બિલીમોરાના રેલવે ઓવરબ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક્ટિવા સવાર બે પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તો આ અકસ્માતની ગંભીર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ બિલીમોરાના મોરલી ગામનો ધ્રુવિક પટેલ પોતાનું એક્ટિવા લઈને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગત રાત્રે પસાર થઈ રહ્યો હતો. તો આ દરમિયાન બિલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર તેને ટક્કર મારી હતી. તો આ ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવાની પાછળ બેઠેલો યુવક હવામાં દડાની જેમ 5 ફૂટ ઉછળીને રોડ પર ફંગોળાયો હતો. તો આ ગંભીર અકસ્માતમાં બંને યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં ધ્રુવિક પટેલને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી બાદમાં તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલા અને અકસ્માતમાં દડાની જેમ ફંગોળાયેલા ધ્રુવિક પટેલના મિત્ર અને હાલ સારવાર ચાલી રહી છે. તો આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસ સ્થળ પર દોડી આવી કાર ચાલક સામે ગુનો નોંધી બંને વાહનો કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.